ઓફિસથી આવ્યો ને એવા મમ્મીને લઈને દવાખાને કચરકા એસિડિટી ગેસ માથું દુખાવો બોલો શું કહેવાય? વાત તો સાચી છે. કોઈ એમ આપણને કોઈક સબસ્ક્રાઇબર મળ્યો હોય અને આપણને કોઈ એમ કે ને જોરદાર વિડીયો બનાવો છો યાર તમે, એન્ટરટેનમેન્ટ જેવો બનાવો છો, ખરેખર એટલું આમ અંદરથી એટલી ખુશી થાય કે આહા આપણે બહુ મોટા યુટ્યુબર બની ગયા, પણ નહીં બન્યા. તમે થશે તમે લોકો સપોર્ટ કરશો ના થાય એવું બન્યું. શૂટિંગ રેકોર્ડિંગ રીલ્સ ઘેર જવા નીકળ્યા આપણે અને દૂધ લઈ લઈએ મસ્ત, અને પછી ફૂલના હાર લઈ લઈએ. હાલ જ ગુરુ પૂનમ છે. ફાઇનલી ફૂલ લઈ લીધા. જઈને જલ્દી જો પોપટ. હાલ જ કર્યો આવ્યો વરસાદ ચડો છો પડ્યો નહીં. ચા પીવું છે ને જઈને જોડે વાત પણ કરું છું વિડીયો કોલમાં. જમીન બેઠા હેચકો ખાઈએ છીએ, નોને બોને આવે તો જઈએ છીએ બમ ભાઈ. દેખાય મોટર મોટરનું રહસ્ય શું છે ખબર તમને? હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે થોડો વહેલો ઉઠ્યો કારણ કે મમ્મીને બહાર ગયા છે, ગુરુ પૂનમ છે એટલે બહારી ગયા છે. અને મસ્ત એવું બ્રશ કરી દીધું છે, ચા બનાવી દીધી છે મમ્મીએ. બસ જાતે ખાલી ગરમ કરી જાતે પી લેવાની. તો ગાઈસ મમ્મી રોટલી બનાવીને ગઈ છે ચા લેવા. ચા જે રોટલી ગઈ છે. ઈસકામાં લઈને બેઠા. બે પૂજા કરવા. મસ્ત પૂજા કરી લીધી. અને ટાઈમ છે થોડો તો વિડીયો પણ એડિટ કરવાનો છે, વિડીયો પણ એડિટ કરી દઈશ. અને પછી નાસ્તો જમીને નીકળી ઓફિસ, વિડીયો એડિટ કરવા. તો ઓફિસથી આવ્યો ને એવા મમ્મીને લઈને દવાખાને કચરકા એસિડિટી ગેસ માથું દુખે એસિડિટી ગેસ માથું દુખાવો બોલો. દવાખાને આવી ગયો મમ્મી લઈને. મારા દોસ્તાર ફ્રેન્ડ ને મળી ગયા છે. બચપન કા ફ્રેન્ડ હતા. ઉપર જાઉં છું સીધા ઉપર એટલે ગરમ. The next day. કેવું તાપ પડે વરસાદ. આજે બનાવી છે મમ્મીએ રોટલો ને શાક. ગવારસિંગનું શાક ને રોટલો. જમી લીધું ને આપણે જઈએ અહીંયા કઈ પોટલો લેવા બાજરીનો. આ પોટલો, આ પોટલા છે ને, આ પોટલા ઉપર લઈ જવાનું છે. ઉપર ડાઉટ આટલું બધું તો ઓછું નહીં થાય, પણ અડધું અડધું કરી દઈએ. નો નેવો આવી ગયો. આ પોટલું નોન બે ઉપર ચડાવી દેવું.
બરોબર. ઓટલું લઈને આવીએ ઉપર. તો ચાલતા ચાલતા નોન બે જઈએ છે. નોન તો સારો દેખાતો જ ને. હા દેખાય. ચાલે છે વોકિંગ કરીએ છીએ, ખાધા પછી કરવું પડે. હા ભાઈ, પેટના કબારા અત્યારે મારા આવીશું બહાર. ચાલતા ચાલતા જઈએ છે વન વગડે તલાવડી. તલાવડી ચાલતા જઈએ નોન નોન બી હે તલાવડી બીવે નોન બોલા બી હે 100% બી હે. આપણે પેલી સ્ટોરી કહીએ હિત ઉડાની કુલદીપ વાળી ગાઈસ. તો એમાં થયું હું નોન તું હતો ચાલવા જતા કોયડામાં. તો હા નોન નતો હું, પછી ચકો, રૂસલો, જીગલો. રૂસલો એ નતો હું, ચકો, જીગલો, હિતુડો અને કુલદીપ. ટોટલ અમે 5 જણા જતા ચાલતા બરોબર. પછી એમાં થયું હું અમે છેક કોયડમ સુધી ચાલતા જતા હતા. એમાં એવું થયું જતા તો રહ્યા અંધારામાં, પણ ચાલતા જ્યાં તો ખરા તાર અમે એક સ્ટોરી બનાવી. હું અને બીજું કોક હતું મારા જોડે. કોણ હતું? ચકો હતો લગભગ. હેડો છોડ. એ અમે વિચાર્યું કે કોક આપણે કરીએ પ્લાનિંગ. જીગલો, હિતુડો ને કુલદીપ 3 અલગ હતા, હું અને ચકો 2 જોડે હતા. તાણે એવું થયું એક અંધારામ તો એવી જગ્યા હોય ખબર ને, ઝાડ એટલો મસ્ત ઝાડ હતો મોડ વલ્લો તે એટલે પહોંચ્યા અમે કોયડમ. અને પછી હિતુડા ને કુલદીપ મેં ખાલી સ્ટોરી કીધી. હિતુડા હોય તો છે ને એક મરદું બારેલું છે, એક મરદું દાટેલું છે. આ તો રાત્રે છે ને મોડા જઈને તો પીવડાવે છે. એની માનો પેલાના રૂવાડા ઉભા થયા હિતુડા ને કુલદીપ ના. પછી અમે એવું કર્યું બી તો જ્યાં હા યા મમ્મી પપ્પાને ફોન કર કુલદીપ પપ્પાને ફોન કર લેવા આવો હમણાં આવું સીન થઈ ગયું. પછી અમે શું કર્યું એ કોયડમ જોડે એક ટાવર છે એટલે જ્યાં અને પછી હું ચકો બે ગાયબ તો જતા રે. જો પહેલાં તો કોયડમ વચ્ચે જ્યાં, પછી એક દુકાન શોધી, એ દુકાને બેસી ગયા અને જીગલાનો ફોન આવ્યો. અરે ચાસો લે 2 જણા તે મેં ફોન ઉપાડ. અલ્યા તો પેલો આપણા સાહેબનું ઘર છે ને અહીંયા આગળ, આપણે ટ્યુશનમાં જતા હતા ને એ ધવલભાઈ સાહેબનું ઘર છે ને અહીંયા આગળ જ્યાં. એટલે અમે તો એક જગ્યાએ હંતાઈ પણ એમને ગોળ ફેરવતા હતા કોયડા. તે પછી છે ને એમાં શું થયું ફરી તો રહ્યા છેલ્લા. પછી ફર્યા પછી છે ને મને ફોન કરીને કે મોદી કે હારા છો તમે લે હારા દેખાતા નહીં તો 2 માંથી એક ફરતી ફોન. મેં કીધું અહીંયા છે તો જો ને અહીંયા આગળ. મેં કીધું હેડ મારા વિરાયને ઘર બાજુ એ બાજુ જોયું તે એમને મોકલ્યા. પછી શું થયું વિનાના ઘેર જઈને ફોન હાલા અહીંયા નહીં તો તમે શું છો? મેં કીધું અમે તો પાછા અહીંયા તમને હોતા પેલા તો આગળ ડબલ સર ના ઈ નહીં અમે જો હંતાઈ રહેલા ને ઈ. મેં કીધું અમે તો પાછા એક્સચેન્જ એટલે ટાવર જોડે આયા. ખબર જો ટાવર જોડે અહીંયા લોકો આયા. પછી ફરતી પાછો ફોન આવ્યો છો લ્યા. મેં કીધું એ જ છે જો ને ટાવર જોડે. એ ફોમાં હતા આ બાજુ. અમે તો હતા ખબર તમને છે કાજ્યની ચોકડી હતા. મેં કીધું પછી ફરતી ફોન આવ્યો હારા છો લ્યા તમે લોકો દેખાતા નહીં. મેં કીધું ડોફા ઈ તો જો ઈ છું તા કે અમે તો આવી ગયા. મેં કીધું સારું આવો તાણ ચાલતા હતા. એટલામાં અમે પહોંચ્યા ઘેર અને પછી સ્ટોરી પૂરી થઈ ગઈ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબર વધી ગયો. હે ગાઈસ તો સબસ્ક્રાઇબ કરો યાર જલ્દી યાર. ચેનલને સબસ્ક્રાઇબ કરો જલ્દી. એક સબસ્ક્રાઇબર વધારીને આયા. બહુ મજા આવે યાર. આવું આમ કોક આપણને આમ કે આહા જોરદાર વિડીયો બનાવશો આહા દિલ ખુશ થઈ જાય ખરેખર. શું કહેવાય વાત તો સાચી છે. કોઈ એમ આપણને કોઈક સબસ્ક્રાઇબર મળ્યો હોય અને આપણને કોઈ એમ કે ને જોરદાર વિડીયો બનાવો છો યાર તમે એન્ટરટેનમેન્ટ જેવો બનાવશો ખરેખર એટલું આમ અંદરથી એટલી ખુશી થાય કે આહા આપણે બહુ મોટા યુટ્યુબર બની ગયા. પણ નહીં બન્યા એટલે તમે થશે તમે લોકો સપોર્ટ કરશો ના થાય એવું બની બોલ દે એના. હે ગાઈસ તો અત્યારે જઈએ છીએ મારી દુકાને. ચાલતા જઈએ. દુકાન બંધ છે નતા જ્યાં પોપટ બનાવી દીધા બનીએ જ્યાં. હવે સિસ્ટમ થોડીક બદલીએ છીએ. શોર્ટ વિડીયો ઉતારવો છે એટલા માટે બધું સેટઅપ કરું છું. જો વિડીયો યુટ્યુબ પર क्या हुआ तेरे सामने का હવે ઉડ ગયા. શૂટિંગ રીલ્સ
हुआ मेरे सपने का. Thank you.